નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. અત્યારે જે આપણે ઊભા છીએ વિસાવદર તાલુકાના પાતાપુર ગામના નદી ઉપર. આ નદીની પરિસ્થિતિ તમે જુઓ. આ પુલ અધવશ્ય પડ્યો છે. 4 ગાળા બન્યા છે, 4 ગાળાના ખાલી ખાડા ખોદી રાખ્યા છે. ગ્રામજનોની વાત એવી છે કે અમારે જ્યારે પાતાપુરથી વિસાવદર જવું હોય ત્યારે અમારે કરવાનું શું? અમારા વાલા વિદ્યાર્થીઓને ભણાવવા કેમ આમાં વાહન લઈને જવું? અને કોઈ માણસની બીમારી હોય, કોઈ બેન દીકરીને ડિલિવરી લઈને દવાખાને જવું હોય ત્યારે આ નદીમાં વરસતા વરસાદમાં બે કાંઠે નદી જતી હોય ત્યારે જવું કેમ? આ એક